રાજકુમાર જાટ કેસ મામલામાં મહત્વના સમાચાર મળી રહ્યા છે, જેમાં ગુજરાત હાઈકોર્ટમાં આજે નાર્કો ટેસ્ટ જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાનો રજૂ કરવામાં આવ્યો હતો અને આ રિપોર્ટમાં જે કહેવાય રહ્યું છે રાજકુમાર જાટ નામના યુવકની જે હત્યાનો મામલો હતો તેમાં કોઈ કાવતરું છે તે ગણેશ જાડેજાએ ન રચ્યો હોવાની વાતનો ખુલાસો થયો છે। આના જ કારણે ચર્ચાઓ વેગવાન બની છે। શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી એક વર્ષ અગાઉ ગોંડલમાં રાજકુમાર જાટ નામના એક યુવાનનું શંકાસ્પદ મૃત્યુ નિપજ્યું હતું। આ ઘટનાને લઈને રાજકુમાર જાટના પિતા રતનકુમાર જાટ દ્વારા ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા ઉપર ગંભીર આરોપ કર્યા હતા। મામલો ગરમાયો હતો। જોકે જે તે સમયે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન બસની ટક્કર વાગતા રાજકુમાર જાટનું મૃત્યુ નિપજ્યું હોય તેવું પોલીસ દ્વારા તપાસમાં સામે લાવવામાં આવ્યું હતું। જોકે આ ઘટનાને લઈને રતનકુમાર જાટ દ્વારા ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા ને આમાં ગંભીર આક્ષેપો છે તેમણે જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા સામે કર્યા હતા અને પોલીસની તપાસ સામે પણ તેમણે સવાલ ઉઠાવ્યા હતા। આ ઘટનાને લઈને ગુજરાત હાઈકોર્ટમાં જેમાં સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુની આગેવાનીમાં એક ટીમ બનાવવામાં આવી ને આ કેસની તપાસ શરૂ કરવામાં આવી। આમાં ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટની પણ જે માંગ થઈ હતી તે બાબતે ગણેશ જાડેજાએ પોતાનો નાર્કો ટેસ્ટ છે તે ગાંધીનગર FSLની જે ઓફિસ આવેલી છે ત્યાં કરાવ્યું અને ત્યારબાદ હવે 15 થી 20 દિવસ પછી છે આ સમગ્ર મામલાનો રિપોર્ટ ગુજરાત હાઈકોર્ટમાં આજે મૂકવામાં આવ્યો હતો। જે રિપોર્ટ દરમિયાન મોટા ખુલાસા થયા છે। આમાં કહેવાય રહ્યું છે કે રતનકુમાર જાટના પુત્ર જે રાજકુમાર જાટનો શંકાસ્પદ મૃત્યુ થયું છે તેમાં ગણેશ જાડેજાની કોઈ ભૂમિકા ન હોવાની વિગત સામે આવી રહી છે। આમાં કોઈ હત્યાનું કાવતરું છે તે રચવામાં ન આવ્યું હોય તે વાત પણ આ ઘટના પછી આ રિપોર્ટ રજૂ કર્યા પછી કહેવાય રહી છે। તમામ CDR તમામ પ્રકારના એવિડન્સ છે તે એકત્ર કરવા માટેની દલીલ છે તે વકીલ દ્વારા કરવામાં આવી હતી, જેના આધારે આજે કોર્ટમાં આ વસ્તુઓ છે તે મૂકવામાં આવી છે। એટલે હાલની પરિસ્થિતિ પ્રમાણે કહેવાય રહ્યું છે નાર્કો ટેસ્ટ થયા પછી કે આ ઘટનામાં ગણેશ જાડેજાની કોઈ ભૂમિકા નથી। ત્યારે હવે આગામી સમયમાં વધુ સુનાવણી છે તે 15 તારીખે થવાની છે। એમાં શું હજી ખુલાસાઓ થવાના છે તે જોવું રહ્યું। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝને લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ